લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલના સિરમૌર પહોંચ્યા હતા। તેમણે નાહનમાં અને મંડીમાં ચૂંટણી રેલી સંબોધી હતી। પીએમએ કહ્યું કે હિમાચલ મારું બીજું ઘર છે। હિમાચલમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી ગેરંટી આપી હતી। પ્રથમ કેબિનેટમાં 1 લાખ નોકરીની વાતો કરવામાં આવી હતી। પ્રથમ કેબિનેટમાં કંઈ જ નહોતું થયું, એટલું જ નહીં, કેબિનેટ જ વિખરાઈ ગયું। આ સરકાર લાંબો સમય ટકવાની નથી। તેમણે કહ્યું કે કોંગ્રેસ દરેકનું અનામત છીનવીને પોતાની વોટ બેંક, જે વોટ જેહાદની વાત કરે છે, તે મુસ્લિમોને આપવા માંગે છે। કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ઓબીસીના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવામાં આવ્યા હતા। તો હિમાચલમાં વડાપ્રધાનની જંગી જનસભા યોજાઈ। વિપક્ષ પર મન મૂકીને પીએમ મોદી વરસ્યા। તો ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીનો હિમાચલમાં પ્રચંડ પ્રચાર। વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ ગંભીર આક્ષેપો કર્યા। રાજ્ય સરકાર લાંબો સમય ટકવાની નથી તેવું પણ પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। તો અનામત જેહાદ વાળા મુસ્લિમોને આપવા માંગે છે। કોંગ્રેસ પર આવું તેમણે નિવેદન આપ્યું છે। તો કોંગ્રેસ બધાનું અનામત છીનવા માંગે છે તેવો કોંગ્રેસ પર તેમણે આક્ષેપ કર્યો છે। લોકસભા 2024ની ચૂંટણી યોજાઈ રહી છે। આવતીકાલે છઠ્ઠા તબક્કાનું મતદાન પણ છે। પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે હિમાચલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર યોજાયો। જંગી જનસભાને તેમણે સંબોધિત કરી હતી। તે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તો ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। કર્ણાટક રાજ્ય સરકાર લાંબો સમય ટકશે નહીં તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। તો આ સાથે જ અનામત છીનવીને કોંગ્રેસ જેહાદીવાળાઓને એટલે કે મુસ્લિમોને કોંગ્રેસ અનામત આપવા માંગે છે તેવું કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે। તો ચૂંટણીને લઈને વડાપ્રધાનનો પ્રચંડ પ્રચાર યોજાઈ રહ્યો છે। હિમાચલમાં તેમની જનસભા હતી। હિમાચલના સિરમૌર ખાતે તેમણે ચૂંટણી જનસભા યોજી હતી। વિશાળ જનમેદનીને તેમણે સંબોધન કર્યું હતું। તે દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તો કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લાંબો સમય ટકવાની નથી। તો આ સાથે જ કોંગ્રેસ બધાનું અનામત છીનવા માંગે છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે। અને આ અનામત જેહાદવાળા મુસ્લિમોને આપવા માંગે છે તેવું પણ કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ આકરો પ્રહાર કર્યો છે। તો હિમાચલમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। હિમાચલના સિરમૌરમાં તેમણે જંગી જનસભાને સંબોધી હતી। નાહનમાં અને મંડીમાં પણ ચૂંટણી રેલી સંબોધી હતી। ત્યારે એ દરમિયાન હિમાચલ મારું બીજું ઘર છે તેવું પણ તેમણે જણાવ્યું। તો હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અનામત છીનવીને જેહાદવાળા મુસ્લિમોને આપવા માંગે છે। પીએમના નિવેદન પર આપ શું કહેશો? જે ચોક્કસ જણાવું તો જે કહી શકાય કે 2024 લોકસભાની ચૂંટણી અંતિમ ચરણ તરફ જઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ હિમાચલ પ્રદેશમાં વિશાળ જનમેદની સંબોધી હતી। જેમાં તેમણે કોંગ્રેસ તેમજ મમતા બેનર્જી અને ઇન્ડિયા ગઠબંધનની કહી શકાય કે વિરુદ્ધમાં જે ભાષણ કરતા તેમને આકરા પ્રહાર કર્યા હતા। અને તેમને જણાવ્યું હતું કે મમતા બેનર્જીની સરકાર છે તે લઘુમતીઓને અનામત આપીને અન્યાય કરી રહી છે। તેમજ જે હાઈકોર્ટ દ્વારા તેમને આજે તેમની જે અનામતની જે વાત છે તેમની વિરુદ્ધમાં પણ જ્યારે તમને ફટકાર મળી છે ત્યારે મમતા બેનર્જી એ પણ માનવા તૈયાર નથી અને હાઈકોર્ટના જે ચુકાદો છે તેનું પણ ઉલ્લંઘન કર્યું છે। તે સાથે સાથે તેમને કોંગ્રેસને જેટના આગે હાથે લીધતા કહ્યું હતું કે જે કઈ છે જનરલ વર્ગના લોકો છે તેને પણ કોંગ્રેસ તેમની સામે કોઈથી નથી જોયું। અને મોદી સરકારે જ્યારે શાસનમાં આવી ત્યારે તેમને 10% અનામત આપીને દેશના ખૂણે ખૂણે તેમના તમામ ક્ષેત્ર જે છે તેમનું તેમને કહી શકાય કે અનામત આપીને તેમનું નિર્માણ કર્યું છે। બીજી તરફ તમને જે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર છે તે કોઈ દિવસ રામ મંદિરમાં પણ કહી શકાય કે પોતાનું રામ મંદિરનું નિર્માણ થાય તે પણ નથી ઈચ્છતી। અને કોંગ્રેસ સરકાર જો આવશે તો રામ મંદિરને તાળા લાગશે। ઇન્ડિયા ગઠબંધનને
તેમને આડે હાથે લેતા કીધું હતું કે ઇન્ડિયા ગઠબંધન છે તે સંવિધાનને લઈને લોકોને ભ્રમિત કરી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન છે તે કોઈ દી દેશનું ભલું નથી ઈચ્છવાની અને કહી શકાય કે માઇનોરિટીને જે અનામતની વાત છે તેને લગભગ આકરા પ્રહારો કર્યા હતા. જી હિરન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હિમાચલમાં પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર યોજાયો. ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા.